को लाई जाओ ना मम्मी गाचू आए लाई जाओ जल्दी बाहर आए હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે તો વિડીયો બનાવવાનું થોડું લેટ થઈ ગયું કેમ કે ઘરે કામ હતું એટલે. અને આ આરતી જો નવરા નવરા કંઈક ને કંઈક કામ લઈને બેસી જાય છે. અલે આ આપણે બધાની દવા જો એક દિવસે આપણે આટલા બધા વર્ષથી રહેતા હતા ને કોઈ દર આટલું બધું દવાખાનું આવ્યું જ નહીં. પણ આટલી બધી દવા હા જીકુ અચાનક કેટલું બધું જો હું બીમાર થઈ ગઈ પછી સિયા બીમાર થઈ ગઈ આપણે ઈડર ગયા ત્યારે હવે ગટ્ટુ બીમાર થયો ગટ્ટુ નો તો કેટલો જોઈ લો ગાઈસ આ કેટલી બધી દવા છે. જો આ સિયાન વાગી તો ને અહીંયા વાગી તો જો આ દીકરીને અહીંયા વાગી તો જો 3 ટાંકા આયા હતા. આ આવી ગયું હા પગથિયા પર જો આ બધું સીયુ નો મેડિકલ અમે ને બધું ઘરે જ લાયા હતા ડ્રેસિંગ કરવા કારણ કે ગટ્ટુ ને લઈને થોડી હું દવાખાને જાઉં. આ બધું સીયુ નું જ લાયા હતા જો પાટાપટ્ટી આ સિયા બેન નો જ આટલું બધું કેટલી બધી દવા થઈ ગઈ છે. આ મારી સીયુ ની અને ગટ્ટુ ની ના સીયુ ને બહુ મસ્તી આખી ટોપલી ભરાઈ ગઈ એટલી દવા થઈ ગઈ છે. હું તો સ્પેશિયલ ટોકડી લાવી દવા વેલવારી આ બધી ગોળીઓ તે જો આ કોઈ તાવ બાવ આવે તો કેજો અમાર ઘેર દવા પડી જ છે. ના ના યાર મોકલાઈ દેશું તાવ થોડું આવવું જોઈએ કારણ કે બહુ જ ગોળીઓ ને બધું થઈ ગયું છે અહીંયા તો આટલી ટોકડી ભરાઈ ગઈ દવાની બોલો. તો આરતી આમાં જોઈ લેજે એક્સપાયર દવા કઈ છે એક્સપાયર્ડ આ બધી એક્સપાયર્ડ થઈ ગયેલી છે તો કેમ કે કેટલી બધી દવા હા સીયુ ને ગાઈસ પેલા કેવું નાની હતી ને થોડી તો દવા પીવીને ગમતી જ નથી. એને દવા પીવરાઈએ ને તો શું થાય પછી થોડી વારમાં કાઢી જ નાખે ઉલટી 5 મિનિટ થાય ને ઉલટી કરી નાખે. અને અત્યારે તો એને શું થઈ ગયું કે સામે દવા માંગે. આ જો ને અત્યારે થોડું તાવ જેવું થઈ ગયું ને તો કે મને દવા પીવી મમ્મી રોજ ટાઈમસર દવા પી લે હેરી. ચલો સીયુ તું દવા પીવસ બેટા તને દવા સીયુ તું દવા પીવસ બેટા આ પીવાની સિયા આનથી તાર લોહી બનો ભાઈ સીયુ સ્ટ્રોંગ થઈ જશે. જોજો આ દવા હા સીયુ હે ને હવે દવા પી લે નહીં સીયુ બેટા પેલા નથી પીતી પેલા તો રોતી તો પછી બધું ઓકી નાખતી ની દવા પીવડાઈએ. હા અત્યારે તો ડાઈ થઈ ગઈ છે એને દવા પીવી બહુ ગમે છે. હા રમો બેટા. અને ગાઈસ આજ તો જો એકદમ વાતાવરણ મસ્ત થઈ ગયું છે. કાલે તો વરસાદ હતો અને આજે વરસાદ જતો રહ્યો છે અને મસ્ત થઈ ગયું છે. અને રાત્રે તો બહુ ગજબ થઈ ગયું. જોબ પર ગયો બાઇક લઈને તો બાઇક જ બંધ થઈ ગયું રસ્તામાં. તો રાત્રે તો ચાલતા જવું પડ્યું જોબ ઉપર કેમ કે શું થઈ ગયું ખબર નહીં. બાઇક ચાલુ જ નથી. રસ્તા એવા અને વરસાદનું પલડ્યું ને આરતી એટલે બગડી ગયું હશે. તો પછી તો રાત્રે તો ગાઈસ બહુ હેરાન થઈ ગયો. સવારે પણ ચાલીને આવવું પડ્યું. જોઈ લો આ બધી દવા છે અમારા મામેરું લઈને હેંડિયા. હા કેટલે સુધી બસ આટલે સુધી આટલા ઊંધી તે આ એનું સ્ટેશન હતું મામેરું લઈને આવી ગયા. આટલી બધા દવા જો અને આ બાજુમાં શું હોય આ બાજુમાં ગટ્ટુન કપડા છે બધા ગટ્ટુનું જો આ પેલા હે ને સિયાનું હતું સિયાનું હતું પણ હવે ને ગટ્ટુન થઈ ગયું માં ગટ્ટુનું સિયાનું તિજોરીમાં જતા રે કપડા. અને અમારા ગટુનું બની ગયું ગાઈસ પણ એટલું ને એટલું છોકરામાં ગંદુ થઈ જાય છે આખો દિવસ. એક એક મોજા તો મળતા જ નહીં હોય ઘરમાં નહીં. અને આ બધા સીયુના રમકડા જો આ સીયુનું રમકડાનું આ બાજુમાં એના નાસ્તાનું અને આ એની કપડા અને આમાં એનું દવા. આ ગટ્ટુન કપડા અને આ બધાની મિક્સ દવા. હા આ ગટુના કપડાનું થઈ ગયું ગાઈસ. આ જે છે ને હવે ગટુના કપડાનું પેલા સિયાનું હતું. જ્યારે અમારે ગટુ નતો ને ત્યારે એમાં કપડા સિયાના રહેતા હતા પણ હવે સિયાની જગ્યાએ ગટુ લઈ લીધી અને સિયાના કપડા બધા ગયા તિજોરીમાં. શું વાર જમવાનું શું બનાવ્યું છે? જમવાનું તો જો સવાર બટેકાનું શાક બનાવી મેં. તમે તો ખાતા નહીં એટલે મારું એકલીનું બનાવ્યું. ના જો વરાળ નીકળે છે ગરમા ગરમ જ છે. હા રોટલી બનાવી. ઢોકળા બનાવ્યા ને ગાઈસ જો કાલના ઢોકળા હજુ જો એકદમ વરાળ નીકળે છે ગરમા ગરમ જોઈ લો ગાઈસ. તો પછી આજે ફરીથી ઢોકળા ખાશું. કાલ આરતીએ ઢોકળા બનાવ્યા મસ્ત ઢોકળા હતા. આજ ફરીથી ઢોકળા ખાશું. ખમણ તું ખાઈશ? ખમણ આવ્યું ખમણ યાદ છે? ખમણ ખમણ યાદ છે? આ
કયું રમણ કે રમણ નહીં, ખમણમાં આપણે યાદ છે સૌ પહેલા સૌથી ફર્સ્ટ ટાઈમ સી વખતે ગયા હતા હા દવાખાને. શિવના ગાઈસો નો મારા 3 મન ચાલતા હતા એટલે શિવની પેલા છે ને? દવાખાને ગયા ને અમે અમદાવાદ રહેતા હતા સાવાડી. હા. તો એ ડોક્ટર એવું કીધું કે હા ને ધબકારા નહીં બેબી ના. તો પછી અમે હે ને ઈસનપુર પેલો બ્રિજ છે ને એના નીચે મને બહુ જ ભૂખ લાગી હતી અધ વગરની. તો મેં તો જીગું કઈક ખાવું પડશે. તો જીગરે હે ને મને ખમણ ખવડાયું, પેલો 9 નું ખમણ આવે ને. અને પછી ખમણ ખાઈને હું સોનોગ્રાફી કરવા ગઈ ને તો તારો ધબકારા આવી ગયા. અને એટલે હજુ guys, અમે હે ને ગમે ત્યારે ખમણની વાત આવે ને guys, એટલે અમે ઈ વસ્તુ અમારે યાદ આવે જ એટલે છે. એમ કે શિયાળા ધબકારા ખમણ હા. ખાઈને ફસી ગયા એટલે અમારે શિવ ને ખમણ ને બહુ ફેવરેટ છે. અને બીજી વસ્તુ ઈ કે ખમણ ખાઈએ ને એટલે અમારે ઈ વાત યાદ આવે જ તે. જયારે પણ એ ભાઈ અહીંયાથી નીકળે ને કાકા, હા. મતલબ દરરોજ ખમણ વેચવા આવે જ છે, પણ કોઈક વાર મારી નજરમાં આવું ને તો મને એ કાકા જોઉં ને એટલે મને બહુ હસવું આવી જાય કે શિવના ધબકારા ખમણ વાતી જાય હતા. ખમણ ખાધા પેટ ભરી, ખમણ ઢોકલા. હા, અને પછી સોનોગ્રાફી કરાવવા ગયા અને પછી શિવબેન ના ધબકારા ચાલુ ત્યાં. એ પછી જીવમાં જીવ આવ્યો અમારો. અને જો અમારે તો ઘટતું અલગ વાતાવરણ કેટલું બહુ મસ્ત હતું. ગટુ શું કરે? એ ગટુ જાગી ગયો, એ મારો દીકરો જાગી ગયો છે. અને આ તો થઈ ગયો મતલબ જો વરસાદ બંધ થઈ ગયો એટલે શિવ નું રમવાનું ચાલુ. 2 દિવસ સુધી તો હું ઘરમાં જ તો હતી. ભાઈ. જો એ હેડી જો ગાઈસ સાયકલ ને આને શું કહેવાય? વોકર કહેવાય આને? ગાડી કહેવાય ગાડી. ના, વોકર તો ઓલી ગોળ આવીને કહેવાય ને. એનો વોકર કહેવાય. હા, શિવ તો વોકરે લાવી આપી હતી. મેં તો ભાઈ આપી દીધી હતી બીજા બેનને. તો પછી જો આ જગ્યા છે આટલી, ત્યાં અમારી શિવ આરીની ગાડી ફરાવતી હોય. એટલે આરતી શું કરે છે હવે આ બધું તું? જોઈ લો આ બધા ઝાડવા શું છે એને બહુ કચરો પડે બોલો. ગાઈસ, અમે જે જગ્યાએ રહીએ છીએ ને અહીંયા બહુ બધા ઝાડ છે. જો આ છે ચીકુનું ઝાડ, પછી આ શું છે એ ખબર નથી ગાઈસ. જો ગાઈસ, પછી આ ઝાડ પણ શીનું છે ખબર નથી. આ દાડમ છે આ એરિયા જો. પછી આ સેતુ કહેવાય, સેતુનું ઝાડ છે ગાઈસ. તમારે શું કહેતા હશો ખબર નહીં, અમે આમાં સેતુ કહીએ છીએ. જે નાની આવે છે લાલ કલરની અને પછી જાંબલી કલર જેવી થઈ જાય. પછી આસોપાલવ, પછી કેસુડો. જો લો બધે ઝાડ જ છે ગાઈસ. જો આ જ્યારે ઉનાળો આવે ને ગાઈસ ત્યારે એટલું મસ્ત થઈ જાય ને. આની ઉપર એકદમ નારંગી કલરના ફૂલ આવી જાય અને એકદમ ઓરેન્જ થઈ જાય. આ બહુ મસ્ત ઝાડ છે જો ગાઈસ. અમે જે જગ્યાએ રહીએ ને જો આવો વ્યૂ દેખાય છે કંઈક. બોલો એટલું મસ્ત વાતાવરણ છે ને. કાલે વરસાદ ચાલુ હતો અને આજે તો બહુ મસ્ત થઈ ગયું છે, એકદમ ઠંડુ. અને જો આ બધું વાળવું પડે છે, સાફ સફાઈ રાખવી પડે અહીંયા, કેમ કે છોકરા નાના રમતા હોય, મારી સિયા રમતી હોય, પછી આ સાહિલ રમતો હોય, મેહુલ છે, અહીંયા બધા રમતા હોય, એટલે બધું ક્લીન રાખવું પડે છે. જોઈ લો કેટલા બધા, જો આ બધો કચરો નાખવા જવું પડે. જોઈ લો આ અમારું છે મોરૈયા ગામ. જોઈ લો ડોલ ડોલ ડોલ. જો અને એક બાજુ ગામડું અને એક બાજુ સિટીઓ. વારવામાં જ અડધો દિવસ જતો રહે છે. અને જો ગાઈસ આ છે સીતાફળ. આ સીતાફળનું ઝાડ છે. આ પણ સીતાફળ છે. સીતાફળ તો લઈ લીધા લાગે છે, પણ કોઈ હોય તો એકાદ હોય તો હું તમને બતાવું. એક તો હશે જ તે. હા જો આવી રહ્યું, જો ગાઈસ આવી રહ્યું સીતાફળ. જો એ આવી રહ્યું, જો પછી એક આવી રહ્યું ગાઈસ. જો આ સીતાફળ, જો પછી આ તો કેટલું મોટું છે જો ગાઈસ, દેખાયું? પછી આ ગાઈસ છે જાંબુ. જો આ જાંબુનું ઝાડ છે ગાઈસ.
આમાં ચોમાસામાં અમે બહુ જ જામુ ખાતા. પછી આ બીજું ચીકુનું ઝાડ છે અને એક આમ રહ્યું. જો એક આ છે ચીકુનું ઝાડ અને એક આ રહ્યું. પછી આ છે બદામ. જો આ બદામનું ઝાડ. અને હજુ ઓલી બધી બાજુ તો પાછળની સાઈડ તો બહુ બધા છે. ત્યાં છે જામફળ છે. પછી એને જામફળ એક થઈ ગયું અને આ બીજું થઈ ગયું શું હતું? હા, લીંબુ. અને પછી શું હતું? બીજું કંઈક શું હતું સારું હતું? હા, ત્યાં પર દાડમ વાયા છે એમને. આરતી પતી ગયું કે હવે કેટલું બાકી છે? જો અમારે સીયુ જો મમ્મીની હેલ્પ કરાવે, પણ એનું મૂડ હોય ને તો જ. હે આરતી, સીયુ કામ કરાવો ભાઈ, એનું મૂડ હોય તો જ કરાવો. હા, એ તો ભાઈ મૂડ ના હોય તો કોઈ કામ ના કરે. તો પછી જો બધું વારવાનું હોય છે આપણો. જોઈ લો, અમારે ગાય સીયુ નું મૂડ હોય ને તો જ એ કામ કરે, નહીતર ભાઈ તમે ગમે તે કહો કઈ ના કરે. તો પછી મૂડ ઉપર આધારિત થઈ તો. અને અમારો જો ટબુડો ગટુ, એ મારો ઢીંગલો. હા ગાઈસ, મારો ગટુડો છે ને એટલો મસ્ત છે ને. થઈ ગયું આરતી, પતી ગયું બધું. જો હવે ચૂલો હળગાવવાનો ગાઈસ, કેમ કે અત્યારે પાણી હવે ઠંડુ થઈ ગયું છે અને વાતાવરણ પણ ઠંડુ છે, એટલે બીમાર ના પડાય, એટલે એની માટે ગરમ પાણીથી નાવું પડે. સાહિલ શું કરે છે? બાઇક ચલાવે છે. જો સીવું હવે કામ નહીં કરે, હવે હિંચકો નાખવાનો હશે તો નહીં નાખે. જો તા ગમત કરે છે. જો 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 મમ્મીને હેરાન કરશે. હા બેટા, સુઈ જા. શું થયું? તો હવે બીજી લાવવી પડશે. તો ઘરમાં રખાય આરતીને. દુકાનથી લઈ આવ. હશે ને જો ઘરમાં એક હમણાંથી ચૂલો નતા. હશે. લીલા માસી ઘરમાં છે, અહીંયા પડી છે. કેમ મેહુલ? હાય ગાઈસ, મજામાં? ગુડ મોર્નિંગ. લીલા માસી શું કરો? હે લસણ ફોલો છો? કેમ તે આટલું બધું? હે હા, જો લીલા માસી લસણ ફોલો છે. રોજ રોજ કોણ ફોલે એમ? અને જો સિયા ગીતો ગાય છે. હાથમાં લાકડીઓ વાળા ભાઈઓ. જો ગાઈસ, વરસાદ કેટલો ચાલુ છે અમારે તો અહીંયા. આ બધું લીલો લીલો પડી જાય એવું થઈ ગયું છે. હા, મેં મારા મનમાંથી એમ કે હવે વરસાદ નહીં આવે એટલે મેં તો અહીંયા બધા પડદા હતા ને કાઢી દીધા. આ જો કપડાં જ નહીં સુકાતા, ક્યાં સુકવવાના મારે તો. કેટલો મસ્ત વરસાદ ચાલુ છે ધમાધમ. અને ગટ્ટુ તો હજુ જાગ જ છે. જીગુ હજુ ઊંઘ્યા ના, એ જાગો છો? લાઈટ બાઈટ બધું બંધ કરીને ઊંઘો. હજુ ઊંઘ્યા નહીં શું? અરે નહીં ઊંઘ આવતી યાર. ચીમ નાઇટમાં જવાનું ના. અરે વિડીયોમાં ઊંઘતા એ નહીં. આમ તો આખો દિવસ ઊંઘી રહેતા હતા. આમ તો ને 8 વાગ્યાના ઊંઘો ને તો સાંજે કેટલા વાગ્યા સુધી ઊંઘતા હતા ખબર છે? હવે ઊંઘી જાઓ. આમાં કેવું આરતી, જો આ વિડીયો બનાવવાનું જ્યારનું ચાલુ કર્યું ને તારને ગાઈસ મારી ઊંઘ ઉડી ગઈ. જો આ કેટલા વાગ્યા? 12:17 થઈ. જોઈ લો, દેખાય ટાઈમ? 12:17 થઈ ગઈ. પહેલા હું સવારે આવીને 8 વાગે સુઈ જાવ. મસ્ત ઠંડુ વાતાવરણ છે, મસ્ત બેડ છે. વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારની મારી ઊંઘ ઉડી ગઈ. આમાં ટાઈમ દેખાડ્યો ને કેટલા વાગ્યા?
હજુ સુધી મને ઊંઘ નહીં આવતી. અને રાત્રે નોકરીએ જઈને આવ્યો છું, સવારે જ આવ્યો છું. અને આજ 8 કલાક પાછું કરીએ ને જવાનું. 8 કલાક કરીને જોબ. હજુ આજ રાત્રે પાછું જોવાનું છે. મને ખબર નહીં, આ જ્યારથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યાંની ઊંઘ ઉડી ગઈ. ઊંઘ ઉડી ગઈ. મને બહુ મજા આવે વિડીયો બનાવવાની ખરેખર. એવું છે તો ભાઈ ઊંઘી જાઓ ભાઈ. નાઇટમાં તો જવું જ પડશે ને. ગાઈસ તો નહીં જાય નોકરી, તમારે જ જવું પડશે. કેમ કે guys, મને વિડીયો બનાવવાની એટલે મજા આવે છે કેમ કે એકદમ આનંદ આવી ગયો ખરેખર વિડીયો બનાવવાનો. આ બધું વાતાવરણ બતાવવાનું, નેચર એકદમ. જો હમણાં કેવું ચાલતું હતું, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. હવે પછી હજુ કપડાં ધોવાના બાકી છે અને વરસાદ ચાલુ થઈ ગયો હવે. અને જો અમારો ગટ્ટુ તો હજુ સૂતો નથી. ગટ્ટુ જો આવી રીતના પડે પડે મસ્તી કરતો હોય. અને આ બે જય વીરુ અમારા. જો જય વીરુ. સાહિલ તો બહુ શરમ. અને આ મારી ઢીંગલી. તો પછી શું થયું? वो लड़के को भूख लगी और उसकी मम्मी बाहर गई है तो मम्मी को फोन किया तो मम्मी बोली मैं आ रही हूँ. हाँ बहुत भूखे हो रहे हैं. શું કરું? બે વાદામાં થાકી જીવું તો લે. જો આરતી આવી ગઈ અમારે. જો થાકી હું તો એક તો વરસાદ નાઈ મેં કીધું કપડા ધોઈ નાખું. એટલી વારમાં વરસાદ આવ્યો. કપડા ચાર ધોવાના ના ધોવાશે અલ્યા. શું તું ચિંતા કરે? ધોવાશે પણ એ કે ગોતું પાછું જાગી જાય જો, ને જો, એટલે જો, હેરાન જો, કરે. હા. હાથમાં લાકડીઓ વાળા ભાઈઓ એમ કે છે. ભાઈઓ બગડે ને તો સીન જોવા જેવા લાગે. હાથમાં હાથ તારો થાકતો નહીં. રે તું રે રે ઊભી રે ઊભી રે પડી ઊભી રે ઊભી રે. એક ને એક ગીત ગાય. એક ને એક ગીત ગા. વાગી જાય બેટા, વાગી જાય. હા બસ બસ બસ. કોકી આવી ભૂખ નહીં લાગી? હજી ઉપવાસ કરવાનો. તને શું મમ્મીએ કીધું કે 1000 વાર આવું બોલવાનું? ડાન્સ કરજો, ડાન્સ કર. જો ગાઈસ સુવાની તૈયારી કરતો હતો પણ આરતી વિડિયો સીવડી બકારો કરે છે. આરતી સીવડી વિડિયો હકડી ચાલુ જતી કર્યો તો અમારે. પાવ ઊંઘ પડી ગઈ મારી. અને આ શિવ જો આ ગીત ગાય ગાય કરે. અવારની ગાય. થાકતી નહીં જેટલું બધું બોલો છો. જો ગાઈસ આ છે અમારું ઘર. ના જો ગાઈસ અમારા ઘરમાં આવે ને હોલ બી એક છે, કિચન પણ છે અને બેડરૂમ એ છે. બધું અને એક જ રૂમ છે. જો એમાં કઈ રીતના જો આ થઈ ગયું આટલું કિચન, હા પછી આ હોલ અને આ બેડરૂમ. આ બેડરૂમ નો ખાલી પલંગ જ આવી રહ્યા. અમાર તો છે ને એ માપે જ પલંગ લાયા છે કે 4 જણા ને એટાસ થી આવી રહ્યા. એક પણ હું તો પટલી છું. આ તો રજા. આજમાં 2 છોકરા એ પટલા છે એટલે આટલા બધા ગાઈસ જો આ પલંગ જગ્યા વધે છે. આવડો મોટો પલંગ લેવાનું કારણ શું હતું ખબર છે? કેમ કે અમે Full family ફૂલ ફેમિલી એક જ સાથે સૂઈ શકીએ. હા હા કેમ કે છોકરા 2 અમારા અને અમે 4 જણા, તો આ પલંગમાં અમે 4 આરામથી સૂઈ શકીએ છીએ. हम दो और हमारे हमारे दो. दो. મસ્ત ફેમિલી તમારી. ગાઈસ ઘણો બધો સમય લાગ્યો આટલે સુધી પહોંચવામાં. બહુ હેરાની થયા, બહુ રોયા એકબીજાનો. બહુ બધી તકલીફ વેઠવી છે નાની ઉંમરમાં બહુ શીખવી લીધું અમે. ગાઈસ ખરેખર અત્યારે બહુ સારું થઈ ગયું છે. અને આ મારી લાડકી સીયુ બસ બેટા વાગી જાય. તો પછી તારો ફોટો ક્યાં પાડીએ અમે તો? જો ગાઈસ લાઈટ જતી રહી છે કેમ કે આ ગામડું છે મોરૈયા ગામ. ના અડધું ગામડું અને અડધું સિટી મતલબ અમે જે રહીએ ને આમ ગામડા બાજુ આવ્યું. અને આગળ સિટી છે. હા અમે જે આ સાણંદ છો ને, સાણંદ તો કોઈ જોયેલું હોય તો કોમેન્ટમાં લખજો અને ના જોયું હોય તો ખાલી વિડીયો જ જોજો. સાણંદ ની બાજુમાં જ છે મોરૈયા અને મોરૈયા થી થોડુંક જ આગળ બાવડા છે. હા અને અહીંયા કેવું આવી રીતના વરસાદ આવે એટલે જો ગાઈસ લાઈટ જતી રહે હા
પણ શું અત્યારે તો ગરમી નહીં લાગે કેમ કે મસ્ત વરસાદ આવે છે એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ વાતાવરણ થઈ ગયું છે. તો ગાઈસ હવે વાત કરીએ આપણે શું વાત કરી રહ્યા છીએ અમારો ફ્યુચરની બહુ અમે તકલીફ વેઠી છે નાની ઉંમરની. ફ્યુચર તો આગળનું થઈ ગયું પાસ્ટ કહેવાય એટલે પાછળનું પાછળનું મતલબ જે આગળ પાછળ એવું હોય. હા તો ગાઈસ અમે ઘણી બધી તકલીફો વેઠી આટલી સુધી આવ્યા છે અત્યારે અમે બહુ સારી રીતે જિંદગી અમે જીવી રહ્યા છીએ હા બહુ તકલીફ વેઠી નાની ઘરમાં ગાઈસ તમે ઉંમરમાં. જોઈ શકો છો જો આ તિજોરી છે પછી આ જે પલંગ છે આ અમારે બધું અમારું ફ્રીજ છે અને પછી જે આ વિડીયોથી હું શૂટ કરી રહ્યો છું તે ફોન પછી મારું બાઇક છે આ બધી વસ્તુ અમે ગાઈસ કાનની શેરો કાનની શેરો પણ મનમાં જીગુએ કરી આપી કે મને શેરોનો બહુ શોખ હતો. તો તે મને શું કીધું કે બર્થડે વખતે ગિફ્ટ આપી હા. ના કરી આપી મારે એવો ઇક્કે બર્થડે ના ગયો હોય કે હું એમને તો જો ને ગિફ્ટ નહીં આપતી સાચું કહું તો પણ હા ના એ તો મને દરેક બર્થડે ગિફ્ટ આપે. ગાઈસ અમે જો આ બધી વસ્તુઓ ને અમારી ખુદની મહેનતથી લાયા બરાબર અને જો ગાઈસ આ બધી વસ્તુ અમે બંને સાથે મળીને મહેનત કરીને વસાવી છે મતલબ હું જે કામે તો નહીં જી. હા પણ આરતી મારી એટલી સારી છે ને ગાઈસ એને ગમે તેટલા પૈસા આપું ને પણ એ બચાવે જ તે હા. કોઈ દિવસ ખોટો ખર્ચો નહીં કરે એ. કેમ કે મને ખબર છે કે મારી પાસે પૈસા માંગે ને તો હું એને આપી દઉં પૂછું ને હિસાબ ના માંગુ કે તે ક્યાં વાપર્યા શું કર્યું મને ખબર એની પર હાય જોલાવે જોઈ રહ્યા અમે વિડીયો બનાવીને મને જોઈ રહ્યા તો ગાઈસ અત્યારે આ બધી અમે વસ્તુ જે પણ લાયા ને અમે અમારા રોકડે પૈસેથી લાયા આ વસ્તુ અમે જો લાયા ના હોત ને તો અમારી પાસે કમસે કમ કેટલા પૈસા હોત હતી અંદાજે હા, 4-5 લાખ રૂપિયા તો મતલબ 4-5 અમારું લાખ balance રૂપિયા હોત જ તે. કેમ કે બીજો કેટલો બધો ખર્ચો થઈ ગયો સતત બધું અમે અમે અમારા હાથે કર્યું છે. કેટલા વર્ષથી આપણે 4 અમારા મેન ને અમારો મતલબ કોર્ટ મેરેજ છે મતલબ બે પરિવાર જોડે જ હતા કોર્ટ હા મેરેજમાં. પણ થોડી Court ફેમિલી marriage પ્રોબ્લેમ હતી ને એટલે અમે સામાજિક રીતે પણ જો ગાઈસ આ છે એક વિરમગામ આ છેડે અને હું છે એક ઈડર જોડે વીરપુર વીરપુર તો બંનેનું કનેક્શન ખાસું આગું પડી જતું હતું અમારા પણ વિરમગામ હવે ત્યાં. ભગવાનના હાથમાં હશે હવે અમારે મળવાનું તો મળી ગયા અમે એવું એક થયું આમ ગાઈસ છેડે અને એક આમ છેડે કેમ કે પણ આના ઘરે જવું હોય ને તો અમારે સવારે 4 વાગે ઉઠવું પડે અને 5 વાગે બાઇકમાં નીકળવું પડે ત્યારે 8 વાગે પહોંચી પહોંચીએ શકીએ વીરપુર. એટલું બધું આઘું છે પણ અમે તો બાઇક લઈને જ તો જઈએ છીએ પછી. પણ કોઈ દિવસ અમને આમ રસ્તા ઉપર નહીં મેલા ફટાફટ પહોંચી જઈએ એમ અમે કેટલી વાર જઈએ છીએ નહીં એક હા. મહિનામાં 2-3 વાર મહિનામાં તો થઈ 2-3 જાય. વાર તો જવાનું થાય છે કેમ કે આને શું એની મમ્મીની યાદ બહુ આવી જાય આ મારી મમ્મી મારી બેન મારા બે ભાઈ મારા ભાભી મારી નાની ભત્રીજી અને પપ્પા પપ્પા ના મારા પપ્પા પેલા મારું ફેમિલી પછી બહુ જ મારી ફેમિલી બી મને સપોર્ટ ખરેખર કરે બહુ તો. મસ્ત સારું છે ફેમિલી હા તો પછી ખાસું મમ્મી પપ્પાએ સપોર્ટ કર્યો મને હાલ બી કોઈ કે તારે કઈ જરૂર હોય ને તો તું હમણાં કે પણ અમારા માતાજીની અને બધી રીતે અમે સારા એવા કર્મો કરીએ છીએ તો અમારે કોઈ જાતની તકલીફ જ નથી ગઈ કોઈ દિવસ આ પ્રેમ હાથ નહીં ફેલાવે કોઈ આગળ તો અને જીવન અમારું જો મસ્ત રીતે જાય છે ગાઈસ તો ઘરમાં તમે બધું જોઈ શકો છો જો ગાઈસ એક નાનું એવું રૂમ છે તો બી આમ કઈ વસ્તુની તકલીફ નહીં અને આ બેડ પણ ખાલી જોવા અને ગયા આ રૂમ નાનો લેવાનું કારણ શું છે કે આરતીને વાળવાનું નથી ગમતું ના મજોડી આવતું સાત અમદાવાદ હતું તે મોટું મકાન તો પછી અમદાવાદ અમે રહેતા ને ગાઈસ ત્યાં મોટું મકાન હતું પણ ત્યાં શું મારે જોબ હું અહીંયા મોરેયામાં કરું છું ઝાયડસ કંપનીમાં એટલે મારે ત્યાંથી અપડાઉન કરવામાં બહુ ટાઈમ જતો હતો તો પછી એટલે લેટ થઈ જતું હતું ગાઈસ ક્યાં આવ્યો ક્યાં છે લે? અલે પેલો જાય જી જાઓ જલ્દી દોરો ગાઈસ આ શું આવ્યું કાચબો આવી ગયો કેરલ માંથી બહાર જો હાય હાય આ શું આવી ગયું ગાઈસ પકડો 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 એ શિવ તારે જોવું હે જીકુ તો જો બાપા કાચબો લઈને આયા છો અંદર ઓલા જીકુ જો ઓ મમ્મી બહાર જોવા દો જલ્દી જીકુ જલ્દી લઈ જાઓ જલ્દી બરો બસ નીચે ના પડી જાઓ એ જીકુ લઈ જાઓ ના
મમ્મી કાચું આવે લઈ જાઓ જલ્દી બહાર આવ્યો ના એ જે હોજમાં ચાલ દો હા તો જો કાચબો આવ્યો ઘટુ કાચબો જીકુ ઘરમાં આવી જશે જો ગાઈસ અમારે તો અહીંયા કાચબાઈ આવું ને હાપે આવો ને ગોએ આવો ને બધું આવો તો જો હેડે હેડ્યો હે જો જીકુ તો નવડાવો છે જો ગાઈસ હેડસ કાચબું એ જીઓ બહાર જશે નહીં અહીં હેડસ એ તો જો જીકુ તમને બીક નહીં લાગતી ના બેટા શિવ આમાંય પલરથી નહીં પડી જઈશ ધીમે ધીમે નહીં જોઉં દીકા ગાય જો વાત બીવાતા જ નહીં જરી કે મને તો બહુ બીક જ લાગે છે વરસાદ પણ આવે છે જો કેનાલમાં મેલવા જશે હું આવી જો ગાઈસ કેનાલમાં નાખી દેવી એ જીઓ એ જતો રહ્યો દેખો જોઈ લો અંદર જો ગાઈસ કેવડી મોટી કેનાલ છે કચરો એ છે ખુંદી કેનાલ આવી છે ગયો અંદર કાચબો હતો કાચબો ધીમે ધીમે પડી ના જાય અરે આરતી આમ અને આમ વાગ્યો ને તમે તો શું વાગ્યું ના ખાવા વાગી કેવું કેનાલમાં બહાર આવી ગયો હા ઊંઘી જામ તે કાચબો હતો અરે ગતું કાચબો હતો કાચબો હતો મોટો હતો મોકલીને હોચું આવે છે એટલું બધું બૂ લાઈટ પાછી જતી રહી ના જતી રહી સ્વિચ ચાલુ જ છો લા હા જો આ તો ચાલુ જ રહેવાનું હોવે હા ધોયા કાચબા વાળા ફરીથી ધોતા બસ બીજી વાર ધોતા મન બીક લાગે છે ભાઈ એવા કાચબા વાળા હારું બાપા પકડી લીધો મને તો જોઈને જ બીક લાગે બીજી વાર હાથ ધોઈ નાખ્યા જોઈ લો હજુ ધો ફરથી ના હવે એક માં નજર અગાડી ધોયા ને એટલે થઈ ગયું વેરીફાઈ કરવું પડે બહુ. હા વેરીફાઈ કરાવું જો આ પલંગ હમણાં જ મેં ચાદર મસ્ત કરી હતી લાઈટ ક્યારે આવશે કેટલા વાગે 12:34 થઈ જાય લો કાચબો આવી ગયો બાપા હાથમાં તો કાચમાં એ મુરત કરી નાખ્યું આપણે શું બેટા ના ભરાય સોડા વાળી છે પાણી લે બધે આધી ભરી આપો પકડ અહીંયા બસ બસ એટલું બીજા પછી બીજું લે હા લે ભરી આપ ને બરોબર છે એટલું હા લે ભરી આપો ચાલ તું અહીંયા રાખ ગાઈસ આ સીઓ ખરેખર એટલી જીદ્દીલી છે ને એટલી જીદ્દી લ્યો ને બહુ જીદ કરે એની જીદ પૂરી કરી આપવી પડે અમારે બસ જોઈ લો એટલી હવે આ શું કરશે ખબર કોગડા કરશે આનું બહાર ત્યાં ઉભી રહેશે અને કોગડા કરશે પછી પાછી આવશે ને આવી રીતના મમ્મી ને અને પપ્પાને કાચમાં જોડે બનાવી મિલ લેવાની હેરાન તો કરો ને તો પછી. કેનાલમાં નાખી આવવાની કાચમાં જોડે મિલ લેવાની છે તો ગાઈસ અમે જે રીતે તમને બ્લોગમાં બતાવ્યું કે કઈ રીતે અમારા જે પાછળના દિવસોમાં અમે જે સ્ટ્રગલ કરીને આટલે સુધી પહોંચીએ છીએ ગાઈસ તો તમે અમને સપોર્ટ કરજો અને અમારા વિડીયો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. કરી દેજો અને આનાથી અમારા પરિવાર મળશું. તરફથી શું કહેવાનું અમારા પરિવાર તરફથી તમને જે અમે આ વિડીયોમાં બતાવીએ છે તો તમને સારું પસંદ આવે એવી અમારી આશા છે હા હે ને બરોબર
અમાર જો નાનું એવું પરિવાર છે જો આ- પરિવારમાં આટલા છે તો પછી ફરીથી મળશું એક નવા વિડીયોમાં બાય બાય